વચનામૃત ગઢડા મધ્યનું 40મું, એક દંડવત પ્રણામ અધિક કર્યાનું. તારીખ 22/10/1823 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો. ભક્તનો દ્રોહ કરવાથી જેવું ભૂંડું થાય છે તેવું બીજા કોઈ પાપે થતું નથી. બીજો, અજાણ્યે થયેલા દ્રોહના નિવારણ માટે રોજ પૂજામાં એક દંડવટ વિશેષ કરવો. ત્રીજો, જાણતા થકા કોઈનો દ્રોહ થયો હોય તો તે ભક્તની માફી માગવી, દંડવટ કરવા અને તે જે પ્રકારે રાજી થાય તેમ કરવું. સાર ચોથો. ભગવાનના ભક્તની સેવાએ કરીને આ જીવનું જેવું રૂડું થાય છે તેવું બીજા કોઈ સાધને થતું નથી. પાંચમો, માન, ક્રોધ, ઈર્ષ્યા અને લોભ, આ 4 દોષો દ્રોહ કરાવે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના આસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવ અર્ચનાદિક જે નિત્ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવટ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવટ પ્રણામ અધિક કર્યો. તેને જોઈને સુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને, વચને, દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તોનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને, વચને, દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા અને ક્રોધ એ 4 કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ 4 વાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને, વચને, દેહે કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવટ પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવટ પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવટ પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારું આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવટ પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને, વચને, દેહ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવટ પ્રણામ નિત્ય કરવો. એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 40મું થયું.